તો તમે આ દેશમાં વિશ્વમાં કોઈ દેશમાં નહીં જોયું હોય આપણા બેકારી જે રેશિયો છે ને ગુજરાતનો એ હું સામાન્ય રોજગારનો મંત્રી રહ્યો છું 1.1 એટલે આખા વિશ્વમાં એક ગુજરાત એવું છે જેનો બેકારી પોઈન્ટ 1.1 છે આ સૌથી મોટી ક્રાંતિની વાત છે આજે ઉદ્યોગ ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય વિકાસની દ્રષ્ટિએ હોય તમે રોડ રસ્તા જોતા હશો ગમે તો તમને કલ્પના ના આવે કે બજેટમાંથી જે પૈસા આવે પહેલાના જમાનાની અંદર 2 રોડ બનાવવા હોય તો તકલીફ પડતી આજે 20 રોડની માંગણી પર કોઈ કરે તો એ પ્રકારની વ્યવસ્થા સરકાર શ્રી આગળ વધીને કરી રહી છે જો ગુજરાત સરકાર એ પ્રકારે વ્યવસ્થા કરતી હોય કેન્દ્રમાં તમે કલ્પના કરો કે વિશ્વમાં આપણે 11મા સ્થાને હતા આજે વિશ્વની 4થી મહાસત્તા આ દેશ ભારત બની ચૂક્યું છે અને આવનાર સમયમાં 3જી મહાસત્તા બનવાનું છે અને નજીક આપણે જઈ રહ્યા છીએ વિશ્વમાં પહેલા ભારતની આપણું પરિસ્થિતિ જુદી હતી આજે વિશ્વના કાંઈ પણ યુદ્ધ થાય કાંઈ પણ ડેવલપમેન્ટ થાય અને ભારતનો ઝંડો લઈને કોઈ નીકળે ને તો આજે યુદ્ધ બંધ થાય અને એને સેલ્યુટ મારવી પડે એવી તાકાતવાળું કામ જો કોઈ કરતું હોય તો આપણો દેશ કરી રહ્યો છે આપણા દેશ પ્રત્યે ગૌરવ હોય ચૂંટણીઓ આવે જાય પાર્ટીઓ બદલાતી રહે પણ આપણો દેશ દિન પ્રતિદિન વિકાસ કરે સામૂહિક વિકાસ કરે એ પ્રકારની વ્યવસ્થા આજે આપણી લોકશાહીની અંદર ચાલી રહી છે માટે મિત્રો અમે બધા તમને કહેવા આવ્યા છીએ કે ઉપર કેન્દ્રની સરકાર છે હજી 3-3.5 વર્ષ રહેવાની છે ગુજરાત સરકાર 1.5-2 વર્ષ રહેવાની છે આવનાર જિલ્લા પંચાયત ભૂતકાળમાં આપણી હતી તાલુકા પંચાયત આપણી હતી 5 વર્ષ અનેક પ્રકારના કામો કર્યા છે આ ફેરે પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અનેક પ્રકારના કામો કરે એ અમે આપણી સમક્ષ વાત કરવા આવ્યા છે તમે બધા વિચાર કરો કે આપણે બોરમાં પાણી આવતું હોય અને આમ સીધું આમ ધાર પડતું હોય તો પાણી રગડીને અમૃતભાગ કેવી રીતે જાય સીધું જાય ને જો એકાદ બમ્પ આવી જાય તો પાછું ઊભું રહે બમ્પને કુદાડો નહીં તો સુધી પાણી જાય નહીં જ્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે આપણે જો બમ્પ જિલ્લા પંચાયતનો તાલુકા પંચાયતનો ના આવે એવી સ્થિતિ આપણે બધાએ સાથે મળીને કરવાની માટે હું તમને બધાને કહેવા આવ્યો છું કે વિકાસની બાબતમાં સામે પણ તમે ચર્ચા કરો ને ખાટલા પરિષદમાં કોઈ ના કહી શકે કે ભાઈ આ ખોટી વાત કરે છે આજે આટલા વર્ષોથી સુખ શાંતિ ક્યાંય પણ તોફાન નહીં કશું જ નહીં પાર્ટીના વિકાસના કામો એ જ ધ્યેય બનાવીને જ્યારે ચાલતા હોય ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે ભૂતકાળની અંદર આ વિસ્તારમાં હું 2012માં આવ્યો જે વાત અમે કરતા હતા એ અનેક પ્રકારના વિકાસના કામો સાથે કરી છે કદાચ હું ઘણા બધાને કહું છું કે આખા 36 ગામોમાં અમારા પ્રમુખ સિંહ 39 રોડ બાકી છે કેટલા 39 રોડ બાકી છે મને લાગે છે 3-4 વર્ષમાં એકે રોડ નહીં રહે કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિનો 100% નથી રહેવાનો એટલા માટે કે જ્યારે તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર પાસે પૈસા જોવે પૈસા હોય તો જ કામ થવાનું છે અને પૈસા જે ગતિથી આવે છે એ ગતિથી મને ખાતરી છે કે કદાચ ટર્મ પૂરી થતા ક્યાંય પણ આપણે કહેતા હોય ને કે તમારે હોધવો પડશે ગામમાં રોડ ક્યાં કરવો નવું શું આપવું શું નવું ડેવલપ